નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણાના વિસનગરમાં આગામી તારીખ 6/4/2025ના રોજ રામનવમી યાત્રા નીકળવાનું હોવાથી જેને લઈને શાંતિ સમિતિની બેઠક મળી। વિસનગરના પીઆઈ ગઢવી સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, વિસનગર ભાજપ પ્રમુખ તુષારભાઈ પટેલ, કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુભાઈ દવે તેમજ વિસનગરના વેપારી મંડળ, તમામ મુસ્લિમ સમાજના આગેવાન અને વિસનગર મુસ્લિમ સમાજના પ્રમુખ અલ્તાભાઈ કાપડિયા અને રામનવમી યાત્રાના આયોજકો, સભ્યો અને નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા। વિસનગર મુસ્તાકભાઈ સિંધી શાંતિ સમિતિ બેઠકમાં તેમની દિલની વેદના મૂકી એ ખરેખર વિસનગરના તમામ આગેવાનોને ધ્યાનમાં લેવી જોઈએ। એટલે શાંતિપૂર્વક એ જૂનું રૂટ નક્કી કરીએ શાંતિ સમિતિની બેઠકમાં સર્વનો, અને એ રીતે જ આપણે યાત્રા ભગવાન શ્રી રામની યાત્રા નીકળવી। માફક કોઈ એવું બનાવ ના બને એની શક્યતા રાખી અને પોતાની જવાબદારી અમારો સમાજ નિભાવે છે। એ જ રીતે અમે પણ અપેક્ષા રાખી આગામી મહોરમનો તહેવાર આવે, આપ શ્રી પણ અમુક જગ્યાએ અમારું પણ તમે સ્વાગત કરો, જેથી એકતા આપણી મજબૂત રહે, શહેરમાં શાંતિ અને હંમેશા એવો માહોલ પણ આપણે જોવા મળ્યો છે। પણ ગયા 2 વર્ષથી તાજિયા જુલુસમાં કોઈ સ્વાગત કર્યું નથી, તે અમને એવું લાગ્યું કે કેમ આવું ચૂક થઈ ના થવી જોઈએ, જેથી અમે પણ આ પ્રયત્નો કરીએ છીએ, જેથી તમે પણ અમારા સાથ સહકાર અમારા તહેવારમાં આપો, અમે પણ તહેવારમાં સાથ સહકાર આપીએ છીએ।